હેલો મિત્રો, હું ડૉક્ટર ડોલી, હોમિયોપેથિક કન્સલ્ટન્ટ. આજે આપણે ફિસ્યુલા એન્ડ પાઇલ્સ વિશે વાત કરશું, જે એક જીઆઈ સિસ્ટમનો કોમન રોગ છે અને રેક્ટમમાં જોવા મળે છે. તો મિત્રો, પાઇલ્સ એ શું છે? સાદી ભાષામાં કહીએ તો મસા અને હિન્દીમાં કહીએ તો બાવાસીર, જે એક હાર્ડ સ્ટૂલ પાસ થવાથી વેન્સ પર પ્રેશર પડે છે. એના લીધે થઈને ગુચ્છો બની જાય છે અને સ્વેલિંગ આવી જાય છે. તો પાઇલ્સના 4 ગ્રેડ હોય છે. ફર્સ્ટ ગ્રેડ કે જેમાં સ્વેલિંગ આવી જાય છે, આપણને વિઝિબલ હોય અથવા તો ના પણ હોય, અને માઇનર સ્વેલિંગ હોય છે. સેકન્ડ ગ્રેડમાં કે ફર્સ્ટ ગ્રેડ કરતાં થોડું વધારે સ્વેલિંગ હોય છે, અને એમાં ક્યારેક એ વધારે સ્ટ્રેનિંગ કરવાથી બહાર બી આવે છે અને ઓટોમેટિક અંદર બી જતું રહે છે સ્વેલિંગ, જેને આપણે મસો કહીએ છીએ. અને થર્ડ ગ્રેડમાં જે સ્વેલિંગ સ્ટ્રેનિંગ કરતી વખતે બહાર આવી જાય છે, અથવા તો કોઈ બી લોડવાળું કામ કરીએ તો બહાર આવી જાય છે, એને આપણે ઇઝીલીથી અંદર મૂકી શકીએ છીએ. એ થર્ડ ગ્રેડ છે. જ્યારે ફોર્થ ગ્રેડ આવે છે ત્યારે એ બહાર આવી જાય છે, એને અંદર મૂકી શકાતું નથી ગાંઠને. તો મિત્રો, એની સ્ટેમિના લૂઝ પડી ગઈ હોય છે અને એ વધારે મોટી ગાંઠ બની ગઈ હોય છે, તો એને ફોર્થ ગ્રેડ કહે છે. તો ફિશરમાં શું જોવા મળે છે? ફિશરમાં એ ઇન્ટરનલ રેક્ટમની અંદર ઇન્ટરનલ ટીયરિંગ પડી ગયા હોય છે, જેના લીધે થઈને બર્નિંગ બહુ થતું હોય છે લોકોને, અને અમુકને એનસના ભાગે ઇચિંગ પણ થતું હોય છે. તો ફિશર અને શું ડિફરન્સ છે? તો પાઇલ્સમાં વધારે બ્લીડિંગ થાય છે અને પેઇન ઓછું થાય છે, જ્યારે ફિશરમાં પેઇન વધારે થાય છે અને બ્લીડિંગ ઓછું થાય છે. તો હવે રહી ફિસ્યુલાની વાત. તો મિત્રો, ફિસ્યુલા શું છે? ફિસ્યુલા એ કેવી રીતે થાય છે અને કેવી રીતે એની નળી અલગથી બને છે, એનો રસ્તો બને છે. તો મિત્રો, ફિસ્યુલામાં એક રેક્ટમની અંદર એક ફોડો હોય છે, જે રસ્સીની ગાંઠ કહેવાય છે. પહેલા ટાઈમમાં બની ગયો હોય છે, અને એ ફોડો છે એ અલગ રસ્તો બનાવી અને બહારની તરફ છૂટે છે. તો મતલબ એક નળી પ્રકારનું બની જાય છે. ધારો કે આ નળી છે, એના બે છેડા છે, એક ઇન્ટરનલ હોય છે અને એક એક્સટર્નલ હોય છે. એક ઇન્ટરનલ એ રેક્ટમના ભાગે હોય છે અને બહાર એક્સટર્નલી હોય છે. જે મોશનનો દ્વાર છે એની આસપાસ ગમે તે કોઈ પણ જગ્યામાં થઈ શકે છે. એ એમઆરઆઈ રિપોર્ટ દ્વારા જાણવા મળે છે કે કઈ સાઈડ થયો છે એ ફિસ્યુલા. જે એબ્સિસ છે, એબ્સિસ કહેવાનો મતલબ કોલ્ડ ઇઝ રસી ભરેલો ફોડો. તો એ બહારની સાઈડ ફૂટે છે અને એક અલગથી માર્ગ છોડતો જાય છે ટનલ ટાઈપનો, એને આપણે ફિસ્યુલા કહીએ છીએ, નળી આકારનો. તો આ ફિસ્યુલામાં શું કોમ્પ્લિકેશન બનતા હોય છે, શું એમાં સમસ્યા થતી હોય છે વારંવાર? તો આ ફિસ્યુલામાં એક રસી ભરેલી છે, ગાંઠ છે, એમાંથી વારંવાર પાણી જેવું સિક્રેશન થવું, પરવું આવવું અને રસી આવવી, એવી સમસ્યાઓ વધારે કોમ્પ્લિકેશનમાં જાય તો એ અલગ માર્ગ દ્વારા કોઈને સિમ્પલ બી ફિસ્યુલા હોય છે અને કોઈને ઘણા બધા એની અંદરથી ઉપર ને ઉપર બીજી બાજુ નળીઓ ફૂટેલી હોય છે, જે કોમ્પ્લિકેટેડ ફિસ્યુલા હોય છે. અને ઘણીવાર આપણે એની જલ્દીથી ટ્રીટમેન્ટ ના કરાવીએ અને એની પાછળ ધ્યાન ન આપીએ તો એ ફિસ્યુલામાં મળ આવવાનું પણ ચાલુ થઈ જાય છે. જે મોશન નો દ્વાર છે એના ભાગેથી એ ફિસ્યુલાની અલગ નળી બની હોય છે, એના દ્વારા બી આવી શકે છે. એટલા માટે એનામાં વધારે ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. તો આના મેઇનલી કારણો શું છે? મેઇનલી એક તો પહેલાં સૌથી મોટી સમસ્યા છે કબજિયાતની મિત્રો, અને ઇન્ફેક્શન, વારંવાર નીચેના ભાગે ઇન્ફેક્શન લાગવું. તો આની ટ્રીટમેન્ટની વાત કરીએ તો એક હોમિયોપેથિક દવા છે, જેને જડમૂળમાંથી નિકાલ કરે છે અને ઘણા બધા લોકોને ઓપરેશનથી બચાવી શકાય છે. તો મિત્રો, સ્ક્રીન પર નંબર આપેલો છે, અને કંઈ પણ ક્વેશ્ચન હોય તો જરૂર કોમેન્ટ આપી શકો છો. તો ચલો, આજે જ આપણે હોમિયોપેથિકનો કોન્ટેક્ટ કરીશું અને આ રોગને જડ મૂળમાંથી નિકાલ કરીશું.